ગુજરાતની અંદર આવેલું એક એવું ગામ જેના નામથી નહીં પણ એના ભજીયાથી ઓળખાય છે. એક એવી જગ્યા જ્યાં સવારથી સાંજ સુધી લોકોની ભીડ જોવા મળે છે. છેલ્લા 25 વર્ષથી ચાલતી નાની દુકાન આજે આખા ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે. અને આજે હું આવી ગયો છું એ જગ્યા પર જ્યાં લોકો એમને ઓળખે છે માત્ર એક નામથી, ટેકડી ભજીયાવાળા. વેલકમ બેક ફ્રેન્ડ્સ, તમારું ફરી સ્વાગત છે આપણી ચેનલ ચિરાગ પટેલ ફૂડી પર. આજે હું આવી ગયો છું પાલનપુરથી 20 કિલોમીટર દૂર આવેલા કુંભાસણ ગામમાં, જ્યાં મળે છે એકદમ ક્રિસ્પી અને ગરમ ગરમ ટીકડી ભજીયા. તો તમને પહેલાં બતાવી દઉં એક પ્લેટ લઈને કે કેવા ટીકડી ભજીયા દેખાય છે, અને પછી બતાવીશ કે કેવી રીતે આટલા ક્રિસ્પી અને ટેસ્ટી ટીકડી ભજીયા બને છે. તો આ વિડીયો પૂરો જોજો, તમને ટીકડી ભજીયાની રેસીપી પણ જોવા મળશે. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક પણ કરી દેજો. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે ટીકડી ભજીયા. આ ફ્રેન્ડ્સ ટીકડી ભજીયા બનાવવા માટેનું ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે પાલક. તો પહેલાં પાલકને આવી રીતે પ્રોપરલી કટિંગ કરવામાં આવે છે. અહીંયા ડેલી 100 કિલો ટીકડી ભજીયા બને છે, તો તમે વિચારો કેટલું પાલક કટિંગ કરવું પડતું હશે. આ કટિંગ થઈ રહ્યું છે લીલું મરચું અને ડુંગળી. ટીકડી ભજીયાને એકદમ સ્પાઇસી અને ટેસ્ટી બનાવવા હોય તો મરચું અને ડુંગળી નાખવી ખૂબ જ જરૂર છે, તો જ તમને ખાવાની મજા આવશે. હવે ફ્રેન્ડ્સ ચાલુ થશે બધું મિક્સ કરવાની પ્રોસેસ. તો પહેલાં પાલકને સારી રીતે પાણીમાં વોશ કરીને એક ટબમાં નાખવામાં આવશે. હવે આ પાલકની અંદર ગ્રીન ચીલી અને ડુંગળીનું જે કટિંગ કર્યું હતું એ મિક્સ કરવામાં આવશે. ત્યાર પછી આમાં આવ્યું મીઠું. આ નાખ્યું કસ્તુરી મેથી. આ નાખ્યા ધાણા. એના પછી આ એડ કર્યો બેસનનો લોટ, અને હવે આને બરાબર મિક્સ કરવામાં આવશે, જેથી ભજીયાનો લોટ રેડી થઈ જશે.
હવે આ ભાઈ પહેલાં તેલની અંદર ગોટા પાડીને રેડી કરશે અને આને હાફ ફ્રાય કરશે. પછી એ ભજીયાને બહાર નીકાળીને એને પ્રેસ કરશે અને ટીકડી જેવો શેપ આપી દેશે. હવે આ ફરીથી ફૂલ ફ્રાય થશે એટલે ક્રિસ્પી થઈ જશે. ટીકડી ભજીયા સાથે ખાવા માટે ફ્રાય મરચાં રેડી થઈ ગયા છે. આ ફ્રેન્ડ એક નવું કોમ્બિનેશન છે. ટીકડી ભજીયા સાથે લોકો જલેબી પણ ખાય છે. એન્ડ હા, એક ખાસ વાત કે આમની કોઈ બીજી બ્રાન્ચ કે કોઈ શોપ નથી, તો તમારે જો વિઝિટ કરવી હોય તો હું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ કુંભલબેન નું પાટિયું છે. કુંભલબેન સુભાષ ચોકડી 4 રસ્તા બરાબર. અહીંયા બલરામજીના ભજીયા એક નંબર આવે છે. હું બચપણથી અહીંયા ખાઉં છું અને કોઈ જાતનો અંદર તેલ બેલમાં કોઈ મિલાવટ થતી નથી અને બહુ સારા એવા ભજીયા આપે છે અને બહુ સસ્તા અને સારા ભજીયા આપે છે. સર, તમારું શું નામ છે? મારું નામ અલ્પેશ છે. અલ્પેશજી, તમે અહીંયા શું કરો છો? અહીંયા ભજીયાનું આપણે લગભગ 25 વર્ષથી ધંધો કરીએ છીએ. પહેલા અમારા દાદા કરતા, પછી મારા બાપા આવ્યા, પછી અમે આવ્યા. એથી પેઢી અમારી. અને તમારા દરરોજના કેટલા ટીકડી ભજીયા બનાવે? અમારા તો લગભગ 100 કિલો જેવો છે ભજીયામાં. અને તમે આની સાથે બીજું શું શું હાલો છો? આની સાથે આપણે જલેબી બને છે, પાપડી કે ચવાણી. બરાબર. અને તમારો ટાઈમ શું હોય છે? ટાઈમ આપણે સવારે 8 વાગે ચાલુ થાય, 6 વાગે
અને રજા હોય રવિવારે તો ચાલુ જ રજા તો નહીં હોતી આપણે તો પોસિબલ ચાલુ થાય જગદીશ આગળ શિરીષ ઠાકોર શિરીષ ઠાકોર સંજય ઠાકોર હવે ટેસ્ટની વાત કરું તો એકદમ ક્રન્ચી અને ટેસ્ટી છે. જે પાલક અને મરચાં નાખ્યા છે એનો ટેસ્ટ આવી રહ્યો છે અને સાથે જલેબી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો, તમને મજા આવી જશે ખાવાની. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.